નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 12.4 એનો છેલ્લે 8મો દાખલો ગણ્યો હતો કે લઘુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ વગેરેના ક્ષેત્રફળ મેળવવાનો, અને છેલ્લે હવે એથી આગળ આપણું કામ વધારીએ. તો સ્વાધ્યાય 12.2 નો 9મો દાખલો. ચાંદીના તારમાંથી 35 મીમી વ્યાસવાળું વર્તુળાકારનું એક બક્કર જેવું કરાણું બનાવ્યું છે. આકૃતિમાં એ દર્શાવેલું છે. એને 10 સમાન ભાગમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. તો જરૂરી તારની કુલ લંબાઈ અને ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ, બે વસ્તુ શોધવાની છે. અહીંયા પહેલું કીધું છે 35 મીમી વ્યાસ વાળું વર્તુળાકારનું બક્કલ. ટૂંકમાં આવું કહેવા માંગે છે કે આ વર્તુળાકારનું એક બક્કલ છે જેનો વ્યાસ આપેલો છે 35 મીમી. વ્યાસ બરાબર 35 મીમી એમ થશે. અહીંયા ચાંદીના ભાગનો તાર વાપરેલો છે પ્લસ એના જે 5 વ્યાસ, દરેક વચ્ચેનું અંતર સરખું છે એવું માની લઈશું. અત્યારે આ રીતે 5 વ્યાસ દ્વારા, એ પણ ચાંદીના તારમાંથી બનાવેલા છે વ્યાસ. તો આપણને બે વસ્તુ શોધવાની કીધી છે. આમાં વપરાયેલ કુલ તારની લંબાઈ, અને બીજું કીધું છે આ બે ભાગ વચ્ચેનું ક્ષેત્રફળ. બે ભાગ વચ્ચેનું ક્ષેત્રફળ એટલે એક આપણે શોધવાનું થશે લઘુ વૃત્તાંશ, અને એક એની પરિમિતિ પ્લસ આ દરેક વ્યાસની લંબાઈ એટલે કુલ તારની લંબાઈ શોધવા માટે. તો સૌથી પહેલા એનો પરિમિતિ શોધીએ છીએ કે વપરાયેલ તારની લંબાઈ. પહેલો પ્રશ્ન આપણો, વપરાયેલા તારની લંબાઈ. કોના જેટલી થશે? તો કે એના પરિઘ, એનો પરિઘ અને 5 વ્યાસનો સરવાળો એટલી લંબાઈ થશે. હવે વ્યાસ આપ્યો છે તો વ્યાસનું સૂત્ર મૂકી દઈએ સીધું. વ્યાસનું સૂત્ર હતું પાઈ ડી પરિઘ માટે, વત્તા કેટલા વ્યાસ હતા? 5, તો 5 ગુણ્યા ડી. પાઈ ડી વત્તા 5 ગુણ્યા ડી, આવું આપણું સૂત્ર થશે. હવે પાઈ કઈ નથી કીધું તો તમે 22/7 પણ લઈ શકશો. તો પાઈ 22/7 ગુણ્યા ડી એટલે 35 વત્તા 5 ગુણ્યા ડી એટલે 35. હવે અહીંયા આટલાનું સાદુરૂપ આપી પછી શરૂ કરીશું. તો 7 વડે છેદ ઉડાડી દઈએ તો 7 વડે આવશે 5. હવે 22 અને 5 નો ગુણાકાર, 22 ગુણ્યા 5 બરાબર 110. 35 ગુણ્યા 5 કરવાના. 35 ગુણ્યા 5 કરશો એટલે 175. 5 ગુણ્યા 5 એટલે 25. 2 વધી, 5 ને 3 15 ને 2 17. હવે આ બેનો સરવાળો તો 5 8 2 મિલીમીટર. તો વપરાયેલા તારની કુલ લંબાઈ એ બક્કલ બનાવવા માટે આટલો તાર વપરાયો હશે. આ આપણો પહેલો જવાબ. બીજું કીધું છે કે એના પ્રત્યેક બે તાર વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશ થશે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો r અને θ જોઈએ. તો સૌથી પહેલા r અને θ મેળવીએ. વ્યાસ આપ્યો તો 35 mm, તો ત્રિજ્યા r બરાબર શું થઈ જશે? વ્યાસ ભાગ્યા 2
એટલે 35/2 mm. આમ નામ રાખો અથવા 17.5 કરી દો ચાલશે. હવે થીટા, તો થીટા નક્કી કરવા માટે અહીંયા કુલ કેટલા સરખા ભાગ થાય છે? 10. કેટલા સરખા ભાગ થાય છે? 10. આખું વર્તુળ એટલે 360 નો ખૂણો કહેવાય. એના 10 સરખા ભાગ કરો તો દરેક ભાગની લંબાઈ મળી જશે. એટલે કે પ્રત્યેક બે ભાગ વચ્ચેનું અંતર એના માટે કુલ 360 ભાગ્યા ભાગની સંખ્યા. 8 ભાગ થતા હોય તો 8 વડે ભાગવાના, 10 થાય છે તો 10 વડે. એટલે આપણા માટે થીટા થઈ જશે 36. હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ, વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આમ લખો, અથવા પ્રત્યેક બે તાર વચ્ચેનો ભાગનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર થીટાના છેદમાં 360 ગુણ્યા થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. પાઈ આર વર્ગ. થીટા એટલે 36 છેદમાં 360 ગુણ્યા પાઈ એટલે 22/7, આર એટલે 35/2, વર્ગ છે એટલે 2 વખત લખી નાખીએ. 35/2, 35/2 છેદ ઉડાડીએ તો 36 વડે 10, 2 વડે 11, 5 વડે 2, 5 વડે 7, 7 ની સાથે 7. તો ઉપર વધ્યા 35 ગુણ્યા 11 અને નીચે વધશે 2 ગુણ્યા 2. 35 ગુણ્યા 11 છેદમાં વધશે 2 ગુણ્યા 2. તો 35 ગુણ્યા 35 કરો, એટલે સોરી 35 ગુણ્યા 11 કરવાના. તો 35 અને 11 નો ગુણાકાર. સરવાળો કરી નાખતો એટલે 5, 8, 3, 385. હવે 385 નો 4 વડે શું કરશું? ભાગાકાર. સીધો ડાયરેક્ટ કરી નાખીએ છીએ, ન આવડે તો ભાગાકાર કરવાનો. 4 વડે એટલે 4 9 36, 2 વધે 25, 4 6 24, 1 વધે 10, 4 2 8, 2 વધે 20, 4 5 20 mm નો વર્ગ. ક્ષેત્રફળ છે એટલે mm નો વર્ગ. આમ આપણને બે વસ્તુ શોધવાની કીધી હતી. એક વપરાયેલા કુલ તારની લંબાઈ અને બીજું કીધું હતું બે તાર વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. ચાલો હવે એના પછી 10મો દાખલો. જો 10મા દાખલામાં એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. છત્રીને 45 સેમી ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી ક્રમિક બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. 8 સળિયાઓ આવેલા છે અને એની ત્રિજ્યા આપણને લેવાની કીધી છે 45 સેમી. ટૂંકમાં આના જેવું જ થશે કે છત્રીનું કાપડ છે એને વર્તુળ ધારી લેવાનું છે અને એમાં આવેલા છે 8 સળિયાઓ. બધા સળિયા વચ્ચેનું અંતર સરખું છે. તો ક્રમિક બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ આ શોધવાનું છે. આના જેવો દાખલો થયો, પણ ફેરફાર એટલો કે આમાં 10 ભાગ હતા અને આમાં કેટલા ભાગ છે? 8 ભાગ. એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ આપ્યો છે આપણને 45 સેમી. થીટા આપણે નક્કી કરવાનો.
r બરાબર 45 સેમી, થીટા બરાબર આપણે નક્કી કરીશું. કેવી રીતે નક્કી કરવાનું કીધું હતું? ક્રમિક બે ભાગ વચ્ચેનું અંતર. તો કુલ આખું વર્તુળ એટલે 360 ભાગ્યા 8. 360 નો 8 વડે ભાગાકાર કરવાનો. 360 ભાગ્યા 8 કરશો એટલે 45 આવશે. 360 ભાગ્યા 8 45 આવશે. તો થીટા થઈ ગયો 45, r પણ 45 આપ્યો છે. હવે આપણે શોધવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અથવા ક્રમિક બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. એમ લખો તોય ચાલશે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે આપણા માટે થીટાના છેદમાં 360 ગુણ્યા થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે કિંમત મૂકી દઈએ તો થીટા એટલે 45, 360 ગુણ્યા પાઈ એટલે 22/7, r એટલે 45 ગુણ્યા 45. હવે છેદ ઉડે એટલા ઉડાડીએ તો 45 વડે ઉડે છે તો નક્કી જ છે. 45 વડે 360 ને 8 ભાગ્યા હતા ત્યારે 45 આવ્યા હતા. 360 ને 45 વડે છેદ ઉડાડો કેટલા વધશે? 8. 2 વડે ઉડશે 4, 2 વડે આવશે 11. હવે કઈ ઉડતું નથી તો ઉપરનો ઉપર ગુણાકાર, નીચેનો નીચે ગુણાકાર. ચાલો 45 ગુણ્યા 45, 45 નો વર્ગ 20 25. જો એક વસ્તુ પહેલા થોડી સમજાવી. ગમે ત્યારે એકમનો અંક 5 હોય એનો વર્ગ કરવો હોય એટલે કે 45 ગુણ્યા 45 કરવા હોય, 75 ગુણ્યા 75 કરવા હોય તો શું કરવું? છેલ્લે જ્યારે 5 હોય ત્યારે જ આ રીત લાગુ પડે છે, દરેકમાં લાગુ પડતી નથી. તો છેલ્લે 5 હોય તો 5 નો વર્ગ 25. હવે આ જે 4 હતા એને એના પછીની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. આમાં 7 હતા તો 7 પછીની સંખ્યા કોણ આવે? 8. તો 4 ગુણ્યા 5 કરો એટલે કેટલા થઈ જાય? 20. 7 ગુણ્યા 8 કરો તો 56. તો 75 નો વર્ગ કરશો તો 56 25 આવશે. 45 નો વર્ગ કરો તો 20 25 આવશે. આ જ રીતે 25 નો વર્ગ કરો તો 5 નો વર્ગ 25. આ 2 પછી કોણ આવે? 3. તો 2 ગુણ્યા 3 એટલે 6, 625. એટલે છેલ્લે 5 હોય ત્યારે તમે આ રીતે વર્ગ કરી શકો. તો 45 ગુણ્યા 45 કરો એટલે 20 25 થશે. એ 20 25 નો કોની સાથે ગુણાકાર? 11 સાથે. તો 20 25 ગુણ્યા 11 કરીએ. 0 ના 0 પેલા બે અંક હોવા જોઈએ. 1 વડે આનો ગુણાકાર એના એ જ આવશે. વળી 1 વડે ગુણાકાર. હવે સરવાળો કરીએ. 5 7 2 2 2 તો 222 75 છેદમાં 7 ગુણ્યા 4 એટલે 28. આ આપણો જવાબ. સેમીમાં હતો તો સેમીનો વર્ગ. ભાગાકાર કરીને પોઈન્ટમાં લાવવો હોય તો લાવી શકો, પણ ચોપડીમાં આ જવાબ આપ્યો છે એટલે આટલેથી પૂરો થઈ જાય છે. પણ આનો તમે ભાગાકાર કરશો તો 795 પોઈન્ટ એવો કંઈક આવશે. છતાં આપણે ભાગાકાર કરી જોઈએ. 795.535 સેમીનો વર્ગ. તમારે કદાચ ભાગાકાર કરીને જવાબ ચેક કરવી છે. 795.535. પછી 5 મોટા હોવાથી 53 ના 54 લખો તોય ચાલશે.
ટેક્સ્ટબુકમાં અહીંયા સુધી જ આપ્યું છે, ભાગાકાર એને દર્શાયો નથી. હવે 11મો દાખલો, દાખલા નંબર 11. જેમાં એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. એકબીજા પર આચ્છાદિત ન થાય એટલે એમ કહેવા માંગે છે કે એક વાઇપર આટલી જગ્યામાં આમ ભ્રમણ કરતું હોય તો બીજું વાઇપર છે એ અહીંથી આ રીતે ભ્રમણ કરતું હોય, એકબીજાને ભેગા થતા નથી એમ કહેવા માંગે છે. દરેક વાઇપર 115 ના ખૂણે સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે. તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ, જો અહીંયા બ્લેડની લંબાઈ 25 આપેલી છે વાઇપરની, અને કેટલા અંશના ખૂણે પર ઓલું કરે છે, 115 અંશના ખૂણે સફાઈ કરે છે, તો પ્રત્યેક વખતે સફાઈ થતા ભાગનું ક્ષેત્રફળ, ટૂંકમાં આપણે એક વાઇપરનો જે જવાબ આવે એને ગુણ્યા કેટલા કરવાના થશે, 2. એક સાથે બે વાઇપર કામ કરે છે તો 2 વખત જવાબ આવે એને 2 વડે ગુણવા પડશે. હવે આકૃતિ દોરીએ તો એમ કહેવા માંગે છે કે આ 25 સેમી લંબાઈની બ્લેડ એ આ રીતે 115 ના ખૂણા સુધી સફાઈ કરે છે, એટલે આ ખૂણો થશે 115. બ્લેડની લંબાઈ આપી છે 25, ખૂણાનું માપ આપ્યું છે 115. હવે આવા કેટલા વાઇપર કીધા છે, 2. તો એકનો જવાબ આવે એને આગળ ગુણાકારમાં કેટલા મૂકી દઈશું, 2 મૂકી દઈશું, એટલે કુલ જવાબ મળી જશે. તો આના આધારે કેવો આકાર થશે, લઘુ વૃત્તાંશ. તો આમાં પણ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવશે. સૌથી પહેલા તો થીટા બરાબર 115 અને r આપ્યો છે 25 સેમી ત્રિજ્યા. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જવાબ આવે એને 2 વડે ગુણીશું. પહેલા 1 નું મેળવીશું, જવાબ આવે એને કેટલા વડે ગુણીશું, 2 વડે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. આ રીતે 1 નું ગણીને છેલ્લે 2 વડે ગુણો, અથવા સીધું પહેલેથી અહીં એમ લખી નાખો કે 2 વાઇપરનું કુલ સફાઈ થતા ભાગનું ક્ષેત્રફળ. તો આ સૂત્રની આગળ ગુણાકારમાં કેટલા મૂકી દેવાના, 2 મૂકી દઈશું. આપણે પહેલા 1 નું મેળવીએ પછી 2 વડે ગુણીશું. તો 115 છેદમાં 360 ગુણ્યા પાઈ, રકમમાં જોવાનું 22 ના છેદમાં 7 કીધો હોય તો 22 ના છેદમાં 7, અને કહી દીધું હોય 3.14 તો 3.14, કઈ નથી કીધું એટલે 22 ના છેદમાં 7 જ લઈશું. 22 ના છેદમાં 7 ગુણ્યા r એટલે 25. ચલો છેદ ઉડે એટલા ઉડાડીએ. 5 વડે ઉડશે પહેલા તો, અને 5 વડે ભાગીએ તો 5 સત્તા 35, 2 1 વધશે 10 એટલે 5 દુ 10. હવે આને 5 વડે ઉડાડીએ એટલે 5 દુ 10, 5 તરી 15. હવે 2 વડે ઉડે છે, 2 વડે ઉડાડો તો 36, અને 2 વડે ઉડાડો તો 11. હવે કઈ ઉડતું નથી તો ઉપરનો ઉપર ગુણાકાર કરશું, નીચેનો નીચે ગુણાકાર કરશું.
તો 23 ગુણ્યા 11 ગુણ્યા 25 ગુણ્યા 25 એ અંશમાં આવશે અને 36 ગુણ્યા 7 એ છેદમાં આવશે. चलो गुणाकार करिए 25 गुणिया 25 625 625 गुणिया 23 0 2 वडे 10 5 12 હવે 3 વડે 5 6 ને 1 7 3 6 18 એટલે 5 7 8 ને 5 13 ના 3 વધી 1 ને 2 3 ને 1 4 1 ના 1 14 હજુ એને ગુણ્યા પાછા કેટલા કરવાના 11 14 ગુણ્યા 11 1 વડે એટલે એના એ જ આવશે વળી પાછો 1 વડે એટલે એના એ જ તો 5 7 ને 5 12 વધી 1 7 ने 3 10 ने 1 11 વધી 1 7 ને 1 8 4 ને 1 5 1 ના 1 તો 158 125 છેદમાં 36 ગુણ્યા 7 7 42 4 વધી 7 તરી 21 4 25 252 એકમ આવશે સેમીનો વર્ગ. આ મળ્યું આપણને એક વાઇપરનું ક્ષેત્રફળ. તો બે વાઇપર દ્વારા પ્રત્યેક વખતે સફાઈ થતા ભાગનું ક્ષેત્રફળ. તો આને કેટલા વડે ગુણી નાખશું 2 વડે. સીધા ગુણાકારમાં મૂકી દીધા હોત પહેલેથી તોય ચાલે. તેથી પ્રત્યેક વખતે સફાઈ થતા ભાગનું ક્ષેત્રફળ બરાબર આ જવાબ આવ્યો એને ગુણ્યા 2 એટલે છેદમાં 2 વડે છેદ ઉડી જશે બાકીનું બધું એમ નામ રહેશે. આના 2 વડે છેદ ઉડાડજો તો આને 2 વડે ભાગશો એટલે 1 2 6 તો આ આપણો જવાબ 158 125 ભાગ્યા 126 સેમીનો વર્ગ. આટલો જવાબ ચોપડીમાં આપેલો છે. આગળના દાખલામાં કીધું તું એમ આનો પણ તમારે ભાગાકાર કરવો હોય તો કરી શકશો પણ મોટી સંખ્યા છે લગભગ 1254.96 એવો કંઈક જવાબ આવશે. છતાં આપણે ભાગાકાર કરી ચેક કરી લઈશું. સેમીનો વર્ગ 1254.96 સેમીનો વર્ગ. આ પ્રત્યેક વખતે આટલી સફાઈ થશે વાઇપર દ્વારા. હવે 12મો દાખલો પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશના વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે. સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી આપી શકાતી હોય તે શોધો. પાઈ બરાબર 3.14. તો આ દાખલો પણ આગળના દાખલા જેવો જ થશે વાઇપર જેવો. એમ કે છે કે દીવાદાંડી ઉપરથી જહાજને ચેતવણી આપવા માટે 16.5 કિલોમીટરની લંબાઈ સુધી પ્રકાશ ફેંકવામાં આવે છે અને કેટલા અંશના ખૂણે 80 અંશના ખૂણે. એટલે કે આ પ્રકાશ એટલા ભાગમાં ફેલાયેલો હોય છે કે જેથી ત્યાં બનતો ખૂણો 80 અંશનો થશે.
16.5 કિલોમીટર. તો જેટલા ભાગમાં ચેતવણી અપાતી હોય એ ભાગનું ક્ષેત્રફળ. એટલે આ દાખલો પણ આની જેમ જ કે આ આકારનો થશે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આમાં પણ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું. ચલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ શોધવા માટે r અને થીટા. r આપ્યો છે 16.5 કિલોમીટર અને થીટા આપ્યો છે 80. પાઈ લેવાનો કીધો છે 3.14. આમાં પાઈ કેટલો કીધો છે? 3.14. હવે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અથવા ચેતવણી આપતા ભાગનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે આપણા માટે થીટાના છેદમાં 360. તો લઘુ વૃત્તાંશનો ઘણો ઉપયોગ થયો છે આપણા માટે, ગુણ્યા પાઈ r વર્ગ. ચલો કિંમત મૂકી દઈએ તો થીટા એટલે 80 છેદમાં 360 ગુણ્યા પાઈ કીધો છે 3.14 એટલે છેદમાં 100. r કીધો છે 16.5 એટલે 165 ના છેદમાં 10. થોડુંક છેદ ઉડાડવાનું કામ વધારે થશે એવું લાગે છે, બરાબર? ચલો શક્ય હોય એટલા છેદ ઉડાડીએ, બાકી પછી ગુણાકાર ભાગાકાર કરશું. એક તો આ 0 ઉડી જશે સૌથી પહેલા. આમાંથી જે કઈ છેદ ઉડે એટલા ઉડાડીએ. તો આને 5 વડે ભાગીએ. 5 તરી 15, 5 તરી 15. આને 5 વડે ભાગીએ એટલે 2. આને 5 વડે ભાગીએ એટલે 33. આને 5 વડે ભાગો તો 2. આ 2 વડે ઉડાડો તો 4. હજુ 2 વડે ઉડાડીએ તો 2. આને 2 વડે ઉડાડીએ તો 18. હજુ કઈ ઉડતું હોય તો કે આને 3 વડે ભાગી શકાય, આને 3 વડે ભાગી શકાય. 3 વડે ઉડાડો તો 6. 3 6 18. આને 3 વડે ઉડાડો તો 11. હજુ 3 વડે ઉડી શકે કે 3 વડે 11, 3 વડે 2. હજુ આ 2 વડે આના છેદ ઉડી શકે તો 2 વડે ઉડાડો તો 157 ગુણ્યા 300, 2 કરશો એટલે 314. હવે જો છેદમાં 100 વધે છે, ઉપર વધ્યા એ બધાનો શું કરી નાખશું? ગુણાકાર. 2 પોઈન્ટ મૂકી દઈશું. તો 157 ગુણ્યા 11 ગુણ્યા 11. તો 11 ગુણ્યા 11 એટલે 121. તો 157 ગુણ્યા 121 કરવાના થશે. પહેલા 2 0 મૂકી 1 થી ગુણાકારની શરૂઆત કરીએ. હવે 1 0 મૂકી 2 નો ગુણાકાર કરીએ. પછી આ 1 નો ગુણાકાર. તો 7 9 7 ને 2 9, 5 ને 3 8, 1 ના 1. તો 18 9 97 આવો આવ્યો. કેટલા પોઈન્ટ મૂકવાના? 2. તો 18,997 2 પોઈન્ટ મૂકી દો તો 189.97 કિલોમીટર એકમ હતો એટલે કિલોમીટરનો વર્ગ એ આટલા વિસ્તારમાં ચેતવણી આપશે. હવે 13મો દાખલો અત્યારે બાકી રાખીએ. ફક્ત 14મો વિકલ્પ એક આપ્યો છે એ સોલ્વ કરી આજનું કામ પૂરું કરીશું. એટલે 2 દાખલા બાકી રહેશે. એક 13મો અને એક અગાઉ રાખ્યો તો 7મો. એની આગળના ભાગમાં ગણશું. 14મો એક વિકલ્પ પહેલા સોલ્વ કરી દઈએ, પછી આજનું કામ પૂરું કરીશું. r ત્રિજ્યા વાળા વૃત્તાંશનો ખૂણો p હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ. ટૂંકમાં આપણને ત્રિજ્યા r છે એ કેપિટલ R આપેલો છે અને થીટા છે એ p સ્વરૂપમાં લખેલો છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ તો સૂત્ર તો આપણું હતું એ થશે
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો કે આવું બધું લખવાની જરૂર નહીં. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. હવે થીટાની જગ્યાએ પી મૂકી દો. છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. હવે આ આપણો જવાબ. પરંતુ વિકલ્પમાં જોશો તો આવો કોઈ વિકલ્પ આપ્યો નથી. આ એક અહીંયા એક પહેલામાં 2 પાઈ આર છે, પાઈ ના p ના છેદમાં 180, બીજામાં p ના છેદમાં 180 છે, પાઈ આર વર્ગ છે, ત્રીજામાં p ના છેદમાં 360 છે, પણ અહીંયા 2 પાઈ આર છે, તો એ આવે નહીં. છેલ્લું p ના છેદમાં 720 છે અને 2 પાઈ આર વર્ગ આપ્યો છે, એ જવાબ આવી શકે. કેવી રીતે? તો તમે આમ કરી શકો કે p ના છેદમાં 360 ઉપર નીચે 2 વડે ગુણી નાખો 2 પાઈ આર વર્ગ લાવવા માટે. તો 2 ગુણ્યા 360 એટલે કેટલા થઈ જાય? 720. અને અહીંયા થઈ જશે 2 પાઈ આર વર્ગ. એટલે આ છેલ્લો ઓપ્શન આપણો જવાબ થશે. હવે આ જ રીતે આપણે પ્રેક્ટિસ વર્કમાંથી દાખલાઓની પ્રેક્ટિસ કરશું અને આજનું કામ અહીંયા પૂરું કરીએ. 2 દાખલા બાકી રાખ્યા છે આમાં, 7મો અને 13મો. એને આવતા ભાગમાં ગણીશું. આભાર.